ભારત સરકારના 100 દિવસ ટીબી અભિયાન અંતર્ગત હનુમંત હોસ્પિટલ દ્વારા સ્ટાફ અને સુવિધાથી સજ્જ એક્સરે એમ્બ્યુલન્સ વાનને જિલ્લાના તમામ તાલુકા ખાતેના પીએચસી અને સીએચસી ખાતે જઈ એક્સરે પાડી સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। આ સેવાને બિરદાવવા સરકારશ્રી દ્વારા જિલ્લા કક્ષાના ગણતંત્ર દિવસ જ્યાં ઉજવાયો તે સ્થળે હનુમંત હોસ્પિટલ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં હનુમંત હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ રીતિકા ગણાત્રા અને એડમિન મયુર ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું હતું। 76મા ગણતંત્ર દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી સિહોર ખાતે કરવામાં આવેલી। આ તકે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા 100 દિવસ ટીબી નિવારણ અભિયાન અંતર્ગત ભાવનગર કલેક્ટર શ્રી તથા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભાવનગર જિલ્લાને ટીબી મુક્ત કરવાના સંકલ્પથી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ સંચાલિત હનુમંત હોસ્પિટલ મહુવા દ્વારા 100 દિવસ માટે એક્સરે વાન તથા સ્ટાફની સેવા પૂરી પાડવામાં આવેલ હોય। આ વાન દ્વારા ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓના દરેક પીએચસી દરેક સીએચસી કેન્દ્ર પર જઈ વિના મૂલ્યે એક્સરે પાડી તેની તપાસ થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલ છે। સરકારના સંકલ્પને સાકાર કરવા સહકારના હેતુથી આ પ્રકારની ઉમદા સેવા આપવા બદલ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી શ્રી ડોક્ટર કુબેર ડિંડોર તથા જિલ્લા પ્રશાસન દ્વારા હનુમંત હોસ્પિટલ મહુવાને સન્માન પત્રથી સન્માનિત કરવામાં આવેલ તેમજ સરકારશ્રી દ્વારા આ પ્રકારની ઉમદા સેવાઓને બિરદાવવામાં આવેલ હતી। આ પ્રસંગે હનુમંત હોસ્પિટલના પ્રતિનિધિ તરીકે હનુમંત હોસ્પિટલના ગાયનોકોલોજીસ્ટ ડોક્ટર રીતિકા ગણાત્રા તથા એડમિન મયુર ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા।